લુબના ખાન ભર ચોમાસે આકરી ગરમી અકળાવી દેશે। સપ્ટેમ્બરમાં લા નીનોની અસર જોવા મળશે તો ભૂક્કા બોલાવશે વરસાદ। બે જાણીતા આગાહીકારોની મોટી આગાહી। એક સાથે બે આગાહીકારોના સાંભળો અનુમાન। હવે ક્યારે પડશે ભારે વરસાદ, જાણી લો તારીખો। ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ખેડૂતો માટે ખાસ સૂચન, કૃષિ પાક માટે આગાહીકારોના ખાસ સૂચન। સપ્ટેમ્બરમાં લા નીનોની અસર શું થશે અસર? तारीख 11-10-11 आसपास एक लगभग बंगाल उपसागરના ભેજના અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ આવી શકવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 25મી 26મી ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પણ લગભગ મજબૂત હોઈને ભિન્ન ભિન્ન ભાગોમાં તારીખ 30મી ઓગસ્ટ સુધી વરસાદ આવવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 24 ઓગસ્ટ પછી જોવા જઈએ તો વાતાવરણમાં વિષમ હવામાનની અસર થવાની શક્યતા રહેશે અને આ વિષમ હવામાન ઘણો લાંબો ટાઈમ સુધી ચાલી રહેવાની શક્યતા રહેશે। એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં આ અરસામાં રોગ આવવાની શક્યતા રહેતાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થતાં ત્યાંની અંબિકા, પૂર્ણા વગેરે નદીમાં ભારે જળસ્તર વધવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે નર્મદાના જળસ્તરમાં ભારે વધારો થશે અને આ જે વધારો જે છે લગભગ સપ્ટેમ્બરમાં આ વખતે લા નીનોની અસર થવાની શક્યતા રહેશે। એટલે સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર એની મહત્તમ સપાટી સુધી આવવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બર માસમાં અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમો મજબૂત સિસ્ટમો છે। હવાના દબાણ હળવા થવાથી ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે। ક્યારેક તે સાયક્લોન નજીક જવાની પણ શક્યતા રહેશે અને આ સિસ્ટમ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા લાવશે। અરબ સાગર પણ સક્રિય રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે પાક લગભગ નિઘલ અવસ્થામાં હોય। નિઘલ અવસ્થામાં જે પાક રહે છે તેને બગાડ થવાની શક્યતા છે। પણ 23 સપ્ટેમ્બરથી લગભગ ગરમીમાં વધારો થશે અને આ જે ગરમી જે છે એ લગભગ નવેમ્બરના પહેલાં 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર આસપાસનું ગરમીનું જોર વધારે રહેશે અને આ ગરમીના કારણે જે ખેતરમાં પડેલા જે પાસરાઓ છે એમાં ઝેરી જીવજંતુ પડવાની શક્યતા રહેશે। 13મી સપ્ટેમ્બર પછી જે વરસાદ આવશે એ કૃષિ પાકો માટે સારું રહેશે। 5 થી 8 તારીખની અંદર સૌરાષ્ટ્રમાં 1 થી 4 ઇંચ વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટો થયો વરસાદ તેવું મારું અનુમાન છે। જે તારીખ 8 થી 13 તારીખે વરસાદ રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી ગુજરાતની અંદર વરસાદ સારો થાય તેવું અતિ ભારે વરસાદ થાય તેવું મારું પૂર્વ અનુમાન છે। નદી નાળામાં નવા નીર આવશે। જે શ્રાવણ મહિનાની અંદરના ઓગસ્ટની અંદર પણ સારો વરસાદ હજી પણ થશે તો સારા તેવું મારું પૂર્વ અનુમાન છે। અત્યારે અશ્લેષા નક્ષત્ર હોવાથી ઘણા ખેડૂત માટે એક સાવ ચેતવણી છે કે તમે ખેડૂત માટે દવા કે ખેતીની અંદર છાંટવા જાઓ પણ કારણ કે હજી પણ રોગચાળો વધારે આવશે। માનવ ઉપર પણ રોગચાળો જે આપણે શરદી, તાવ, ઉધરસ અને વાયરસ મોટો ફેલાશે કારણ કે અશ્લેષાની અંદર પવનની દિશા બદલાવાથી અને રોગચાળો વધારે આવે તેવું મારું પૂર્વ અનુમાન છે। તો ગુજરાતમાં સિઝનનો કુલ 68.19% વરસાદ નોંધાયો છે। સિઝનમાં સૌથી વધુ કચ્છમાં 86.68% વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 82.84% વરસાદ નોંધાયો છે તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 78.9% વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં સિઝનનો 50.98% વરસાદ નોંધાયો છે। સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 48.97% વરસાદ નોંધાયો છે। ગુજરાતના સિઝનમાં 3 જિલ્લામાં સૌથી વધુ વરસાદ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં સિઝનનો 100%થી પણ વધુ વરસાદ નોંધાયો છે તો 7 જિલ્લામાં સિઝનનો 76 થી 100% સુધીનો વરસાદ નોંધાયો છે। 12 જિલ્લામાં સિઝનનો 51 થી 75% સુધીનો વરસાદ, 11 જિલ્લામાં સિઝનનો 26 થી 50% સુધીનો વરસાદ। ગુજરાતમાં તમામ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ
25%થી વધુ વરસાદ નોંધાયો છે। તો ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે ને શું હતી ગુજરાતની પરિસ્થિતિ તે આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ક્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, ક્યાં ઓછો વરસાદ નોંધાયો છે। તો જે પ્રકારથી અત્યારે આપ જોઈ રહ્યા છો, પૂર્વ મધ્યમાં 48.97% વરસાદ નોંધાયો છે, ઉત્તર ગુજરાતમાં 50.98% વરસાદ નોંધાયો છે। સિઝનનો વરસાદ અત્યારે આપ જોઈ રહ્યા છો આ ચોમાસાનું, સૌરાષ્ટ્રમાં સારો એવો 78.9% વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સૌથી વધુ, દક્ષિણ ગુજરાતમાં 82.24%, તો કચ્છમાં 86.68% વરસાદ નોંધાયો છે। એટલે કે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ, સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ, તેના કરતાં ઓછો ઉત્તર ગુજરાતમાં અને પૂર્વ મધ્યમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। જે સિઝનના વરસાદના આંકડા અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। દક્ષિણ ગુજરાતમાં 82.24%, કચ્છમાં 86.68% વરસાદ, તો સૌરાષ્ટ્રમાં 78.9%, ઉત્તર ગુજરાતમાં 50.98% અને સૌથી ઓછું પૂર્વ મધ્યમાં 48.97% વરસાદ અત્યાર સુધી સિઝનમાં નોંધાઈ ચૂક્યો છે। તો જે પ્રકારથી અત્યારે આપ જોઈ રહ્યા છો સિઝનનો આ જે વરસાદ છે, ક્યાં કેટલો વરસાદ, હવે વાત કરી લઈએ કે ક્યાં યલો એલર્ટ છે, ક્યાં ઓરેન્જ એલર્ટ છે અને ક્યાં રેડ એલર્ટ છે। ઓરેન્જ એલર્ટમાં જે પ્રકારથી આપ જોઈ શકો છો કે 76 થી 100% સુધીનો વરસાદ છે ને યલો એલર્ટમાં 51 થી 75%, તો ડાંગ માટે યલો એલર્ટ છે, નર્મદા માટે યલો એલર્ટ છે, વડોદરા, આણંદ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર અને મોરબી આ તમામ વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે। એટલે કે 51 થી 75% સુધી વરસાદ, તો બીજી તરફ 76 થી વધુ ટકા વરસાદ જે છે તે ઓરેન્જ એલર્ટમાં છે, જેમાં ભરૂચનો સમાવેશ, સુરત, તાપી, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે। બીજી તરફ કચ્છ અને ભુજ માટે પણ ઓરેન્જ એલર્ટ છે, તો ગીર સોમનાથ માટે પણ ઓરેન્જ એલર્ટ છે। રેડ એલર્ટની પણ વાત કરી લઈએ તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતના કુલ 207 ડેમમાં 59.36% જળસંગ્રહ છે। હાલ ગુજરાતના 47 ડેમો સંપૂર્ણ ભરાયેલા છે। સૌથી વધુ સૌરાષ્ટ્રના 141માંથી 34 સંપૂર્ણ ભરેલા છે, તો દક્ષિણના 31માંથી 7 સંપૂર્ણ ભરેલા ડેમ છે, તો કચ્છના 20માંથી 6 ડેમ સંપૂર્ણ ભરેલા છે। ઉત્તર મધ્યના એક પણ ડેમ સંપૂર્ણ ભરેલા નથી। સૌથી વધુ જળસંગ્રહ દક્ષિણના ડેમોમાં, દક્ષિણ ગુજરાતના ડેમમાં 70.32% જળસંગ્રહ છે, તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતના ડેમોમાં જળસંગ્રહ છે। ઉત્તર ગુજરાતના ડેમોમાં સૌથી ઓછો 28.4% જળસંગ્રહ છે। ઉત્તર ગુજરાતના ડેમો ખાલીખમ છે, એક પણ સંપૂર્ણ ભરેલો નહીં। ખેડૂતોની સિંચાઈ માટે પડી શકે છે તકલીફ, તો બનાસકાંઠાના દાંતીવાડામાં 20.7% જળસંગ્રહ, મહેસાણાના ધરોઈ ડેમમાં 38.95% જળસંગ્રહ છે। તો ચોમાસાની પેટર્ન છે તે બદલાઈ છે, જે પ્રકારથી આપ જોઈ શકો છો કે કયા ડેમોની કેવી સ્થિતિ। ઉત્તર ગુજરાતમાં 28.39% ડેમ ભરેલા છે, કુલ 59.36% ગુજરાતના ડેમોની પરિસ્થિતિ અત્યારે આપ જોઈ રહ્યા છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ખાલીખમ થઈ ગયા છે ડેમો। દક્ષિણ ગુજરાતમાં તો પણ સારી પરિસ્થિતિ છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો છે, પણ ઘણા બધા ડેમ એવા છે કે જ્યાં ખૂબ જ ઓછું પાણી જોવા મળી રહ્યું છે, તો ક્યાંક ધમધોકાર તો ક્યાંક કોરા ધાકોર જેવી પરિસ્થિતિ। આનંદો, સરદાર સરોવરની સપાટીમાં વધારો થયો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, નર્મદા ડેમની સપાટી 125.78 મીટર પર પહોંચી છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટી વધી છે, તો 93,353 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। 39,705 ક્યુસેક જાવક, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ સંપૂર્ણ સપાટીએ ભરવામાં 14 મીટર જ બાકી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઉકાઈ ડેમમાં સતત આવક, મહારાષ્ટ્રના હથનૂર, પ્રકાશા ડેમમાં છોડાઈ રહ્યું છે પાણી। હાલ ઉકાઈ ડેમની સપાટી 333.61 ફૂટ પર છે, ભયજનક સપાટી 345 ફૂટ પર છે, ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે પાણીની આવક 92,790 ક્યુસેક અને જાવક 6,170 ક્યુસેક છે। તો ડોસવાડા ડેમ ભયજનક સપાટીએ છે, ડોસવાડા ડેમની સપાટી 405 ફૂટ છે અને ભયજનક સપાટી 405 ફૂટ છે। તો ઉપરવાસમાં ભારે વરસાદ, ઉકાઈમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે, ડેમની સપાટી
33.61 ફૂટ. અત્યારે આપ જોઈ રહ્યા છો સરદાર સરોવર ડેમ અને બીજી તરફ ઉકાઈ ડેમ. ડોસવાડા ડેમ ભયજનક સપાટીએ છે 125.78 મીટર, જ્યારે 333.61 ફૂટ સરદાર સરોવર અને ઉકાઈ ડેમની જે સપાટી છે એટલા ફૂટ વધારો તેમાં જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદની વચ્ચે પાણીની પણ આવક નોંધાઈ રહી છે સરદાર સરોવર અને ઉકાઈ ડેમમાં. તો ઉપરવાસમાં ભારે વરસાદ અને ઉકાઈમાં સતત પાણીની વધતી આવક જોવા મળી રહી છે. ડેમની સપાટી 333.61 ફૂટ પર, જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ છે. મહારાષ્ટ્રના નાસિકમાં લૂંટારુઓ બેફામ બન્યા છે. ધોળા દિવસે લૂંટ કરીને થઈ ગયા ફરાર. મહિલાના ગળામાંથી ચેન લૂંટીને ફરાર થયા છે. લૂંટની આ ચોંકાવનારી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લૂંટારુ પહેલા મહિલાની આસપાસ ઘૂમી રહ્યા છે. મહિલાને શંકા ન જાય તે માટે ફોન પર વાત કરવાનું નાટક પણ કરે છે અને તક મળતા મહિલાના ગળામાંથી ચેન આંચકી લે છે. આ દરમિયાન અન્ય એક લૂંટારુ બાઇક લઈને તેની રાહે ઊભો હોય છે અને લૂંટ કરીને બંને લોકો બાઇક પર ફરાર થઈ જાય છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કઈ રીતે ધોળા દિવસે ચેન સ્નેચિંગની ઘટના સામે આવી. સોશિયલ મીડિયામાં ભ્રામક પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રશાંત દલવાડીની અટકાયત કરી છે. પ્રશાંત દલવાડીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો વિડીયો. ચીનના તૂટેલા રસ્તાના વિડીયોને ગુજરાતનો બતાવીને વાયરલ કર્યો હતો. ફરિયાદ દાખલ થતાં આરોપીએ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી. તો ભ્રામક પોસ્ટથી ગેરમાર્ગે દોરનારની અટકાયત કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે પ્રશાંત દલવાડીની અટકાયત કરી છે. તો સોશિયલ મીડિયા પર ફેક વિડીયો પોસ્ટ કર્યો હતો. ચીનના તૂટેલા રોડના વિડીયોને ગુજરાતનો બતાવ્યો હતો. તો ભ્રામક પોસ્ટથી ગેરમાર્ગે દોરનારની અટકાયત. ફરજના ભાગરૂપે કોઈ બેદરકારી અથવા દુરુપયોગ કરેલાનું માલુમ પડશે તો જરૂર એની સામે નિયમ અનુસારના પગલાં લેવામાં આવશે. મહાનગરપાલિકા ફાઇલો લઈને કયા વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા, કેટલી ફાઇલો હતી, આપના દ્વારા અત્યાર સુધીમાં તપાસમાં શું સરાયું છે? કેટલી ફાઇલો હતી મેં આપને જણાવી દીધું કે 40 જેટલી ફાઇલો, રજિસ્ટરો અને MB ત્યાંથી મળી આવેલી છે. એ જે વિભાગનો હવાલો સંભાળતા હતા રાજીનામું મંજૂર થયા પહેલા, એ વોટર પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટને લગતી ફાઇલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે. બાકી શા માટે ત્યાં આગળ ગયેલી હતી એ તપાસનો વિષય છે. એ તપાસના અંતે એ જરૂર ખ્યાલ આવશે અમને કે કેવા સંજોગોની અંદર લઈ જવામાં આવી છે, હેતુ શું હતો અને એમાં કંઈ પણ ગેરકાયદેસર થયેલું હશે અથવા સત્તા મર્યાદા બહારનું કોઈ કૃત્ય થયેલું હશે તો જરૂર નિયમ અનુસારની સામે આપણે નિયમ શું છે કે કોઈ અધિકારી રાજીનામું આપી દીધું હોય પછી નિયમ શું છે સામાન્ય રીતે રાજીનામું આપી દીધા પછી મહાનગરપાલિકાના કાર્યને લગતી ફાઇલોમાં એમની કોઈ સત્તા મર્યાદાઓ રાજીનામું મંજૂર કરેલા અધિકારીની ન હોઈ શકે, એટલે ફાઇલો ઉપર કોઈ નિકાલ કે નિર્ણય કરવાના અધિકારો રહેતા નથી. જે કીધું કોણ લઈ ગયેલું હશે એ હાલ તપાસનો વિષય છે. નિવેદનો લેવામાં આવશે. તપાસનો કેમ કોણ લઈ ગયેલું છે એ તો આપણને ખબર જ છે. શા માટે લઈ ગયેલું છે એની તપાસ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થશે કે ભાઈ કેવા સંજોગોમાં ત્યાં આગળ ફાઇલ લઈ જવા માટેનો હેતુ શું હતો. સીસીટીવી ફૂટેજ છે એની પણ અમે મેળવીશું નકલ સીસીટીવી ફૂટેજને. ગઈકાલે ફાઇલો બરામદ કરેલી છે. હજુ ફૂટેજને આ બધું લેવા માટેની કાર્યવાહી આપણે ચાલુ છે. મેં આપને કીધું તપાસ કર્યા પછી જે જવાબદાર હશે રાઈટ એ કેવા સંજોગોમાં લઈ ગયેલા હતા, કોના કહેવાથી લઈ ગયેલા હતા, એ બધાની સામે કાર્યવાહી થશે.
ગુજરાતમાં 10 આઈએએસ અધિકારીઓની બદલી, સાબરકાંઠા, પોરબંદર, નર્મદાના કલેક્ટર બદલાયા છે. ભાવનગર મનપા કમિશનર પણ બદલાયા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠા, પોરબંદર અને નર્મદાના કલેક્ટર બદલાયા છે. તો ભાવનગર મનપા કમિશનર પણ બદલાયા છે. વધુ માહિતી માટે સંવાદદાતા ગીતા મહેતા ફોનલાઈન પર જોડાયા છે. ગીતા, શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે? જી, ઘણા સમયથી બદલીઓ થાય તેવી સંભાવના હતી, પરંતુ સૂત્રો કહી રહ્યા હતા કે બદલીઓ ટુકડે આવશે અને એવું જ બન્યું છે. અગાઉ પણ 2-3 દિવસ પહેલા પણ એક લોટ આવે છે આઈએસ અધિકારીની બદલીઓ કે જેઓને 3 વર્ષ પૂરા થતા હતા અથવા તો જેઓ રિટાયર્ડ થતા હતા તેવા અધિકારીની બદલી પહેલા લોટમાં આવી અને બીજા લોટમાં જે બદલીઓ આવી છે પણ તે અન્ય ટુકડામાં આવી છે. 10 જેટલા આઈએસ અધિકારીઓની બદલી આવી છે. રાજ્ય સરકારે વિવિધ જિલ્લાઓના કલેક્ટર અને અન્ય મહત્વપૂર્ણ પદો પર નવા અધિકારીઓની નિમણૂક કરી છે, જેમાં સૌથી મહત્વની નિમણૂક રતનકર ગઢવી ચારણની છે, જેઓ સમગ્ર શિક્ષણ અભિયાનમાં ડિરેક્ટર હતા. તેઓને ગાંધીનગરથી બદલીને સાબરકાંઠા કલેક્ટર, હિંમતનગર કલેક્ટર તરીકે તેમને મૂકવામાં આવ્યા છે. સુજીત કુમાર જે છે તેઓને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્વેતા તેવટિયા જે છે તેઓને ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરાના ડિરેક્ટર તરીકે નિમણૂક આપી. કેટી લાખાણીને પોરબંદરથી બદલીને ડિરેક્ટર ઓફ લેબર ગાંધીનગર તરીકે નિમણૂક આપવામાં આવી છે. એસ.કે. મોદીને ગાંધીનગરથી બદલીને નર્મદા રાજ્યસભાના કલેક્ટર તરીકે તેઓને નિમણૂક આપવામાં આવી છે. એન.એન. દવેને વલસાડ કલેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. એસ.ડી. ધાનાણી જે છે તેઓને કલેક્ટર. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.